દાંડિયા બજારની હોટલમાંથી યુવાનનો રહસ્યમય મૃતદેહ મળતા ચકચાર। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી 29 વર્ષીય યુવાનનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મૃતકની ઓળખ પાણીગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામ મુસ્તફા ખુરશદી અહેમદ નૈયર તરીકે થઈ છે। મળતી માહિતી મુજબ મોડી રાત્રે ગુલામ મુસ્તફા નૈયર અને ભાયલી ગામનો કિશન વસાવા હોટલમાં આવ્યા હતા। હોટલ દ્વારા બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો। જોકે રૂમમાં વીજ પુરવઠો ખોરવાતા બંનેને રાત્રે આશરે 3 વાગે રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। બંને યુવાનો છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે અંગત સંબંધ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે। જોકે આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈ અંતિમ તારણ આપવામાં આવ્યું નથી। દરમિયાન ગુલામ મુસ્તફાનું રહસ્યમય મોત થતાં તેના મિત્ર કિશન વસાવાએ જ પોલીસને જાણ કરી હતી। પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા કિશન વસાવાની અટકાયત કરી પૂછપરછ કરી છે। ઘટનાની જાણ થતાં એસીપી અશોક રાઠવા તેમજ રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે। હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવાનના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। હોટલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા દાંડિયા બજાર વિસ્તારમાં પણ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાંડિયા બજાર પાસે આવેલી હોટલમાં એક બનાવ બન્યો છે। બનાવની જે હકીકત છે તે મુજબ ગુલામ મુસ્તફા નૈયર જે મરણ જનાર છે અને એનો એક મિત્ર છે કિશન વસાવા, બંને એકબીજાને પહેલેથી ઓળખતા હોય અને પૂછપરછ દરમિયાન એ જણાવતો હોય કે એ બંને ગયા હતા। એ લોકોએ લગભગ રાત્રે 3 વાગ્યાની આજુબાજુ 304 નંબરની રૂમ બુક કરાવી અને એમાં ગયા હતા। દરમિયાનમાં એ રૂમના કંઈક એમસીબી સ્વિચમાં પ્રોબ્લેમ હોય જે હોટલ સ્ટાફને પૂછતા જણાવે છે એની લાઇટ જતી રહી હતી અને તે જ વખતે આ મરણ જનાર છે વોશરૂમ ગયા હતા અને ત્યાં પડી ગયા હતા અને માથામાં ઇન્જરી થઈ હતી। તે બાદ આ બંને હોટલને રિક્વેસ્ટ કરતા અને રૂમ ચેન્જ કરી આપવામાં 302 નંબરમાં રૂમમાં જતા રહ્યા હતા। પછી સવારમાં જાણવા મળેલ જેનો જે બીરો પુરુષ મિત્ર છે મરણ જનારનો એ જણાવે છે કે એના મિત્રને કંઈક થઈ ગયું છે। એમણે હોટેલ સ્ટાફને જાણ કરી હતી જેથી કરીને 108ને બોલાવવામાં આવી હતી, પોલીસ પણ પહોંચી હતી અને પોલીસના ધ્યાનમાં એ આવ્યું હતું કે જે આ વ્યક્તિ છે એ મરણ ગયેલ છે, જેથી કરીને પોલીસે રજીસ્ટર કરી અને પોતાની આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી। જે મરણ જનાર છે એના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આવવામાં આવે છે અને એનું જે મરણનું કારણ શું છે એ જાણ્યા પછી કે એનું કોઝ ઓફ ડેથ શું છે એ જાણ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 2 છોકરાઓ